કેવું મુકેશ? બસ મજા. ચલો ચલો, જમવાનો સમય થઈ ગયો છે, હું પણ જમીને આવું. કેમ રોનક જમતો નથી? આજે 15મી ઓગસ્ટ છે, મેં મારા દેશ માટે કંઈ કર્યું નથી. ગાંડા, આપણે દેશ માટે ઘણું બધું કર્યું છે. તું ચાલ મારી સાથે, હું તને સમજાવું. કેમ છો ભાઈ? મજામાં. કેમ છો તમે? બસ મજામાં. આ રોનક એવું કહે છે કે આપણે દેશ માટે કશું કર્યું નહીં, એને તમે સમજાવો કે આપણે દેશ માટે શું કર્યું છે. અરે ગાંડા, તને ખબર નથી કે શિવા હોમ ગાર્ડન કેર એ પ્રકૃતિની સેવા કરે છે. 3 વર્ષની અંદર 1 લાખથી વધારે વૃક્ષારોપણ કર્યા છે. એક વૃક્ષ 4 વ્યક્તિને ઓક્સિજન પૂરો પાડે છે. આપણે દેશની માટે નહીં પણ આપણે વિશ્વ માટે ઘણું બધું કામ કર્યું છે. જય હિન્દ, જય ભારત. નમસ્તે, જય ભારત, જય હિન્દ. ખુશી થતા જણાવવાનું એ થાય છે કે 15મી ઓગસ્ટ આવી રહી છે અને 15મી ઓગસ્ટના દિવસે અમે નાની એવી એક સેવા બાર લોન્ચ કરી રહ્યા છે, જેની અંદર ટૂંક સમયની અંદર અમે લોકો ઘણું બધું પ્લાન્ટેશન્સનું કામ કરી રહ્યા છે. બટ આ સાથે સાથે પ્રકૃતિની સેવા તો અમે યોગદાન આપી રહ્યા છે, બટ આ પ્રકૃતિની સેવાની અંદર, દેશની સેવાની અંદર પણ યોગદાન આપીએ એના માટે તમારા આજુબાજુની જગ્યાની અંદર જે તે સમયે જે તે ગંદકી ઊભી થતી હોય છે, તો એ ગંદકી સાફ કરી તમે અમને બોલાવશો તો અમે વિનામૂલ્યે તમને પ્લાન્ટેશન ત્યાં આગળ કરી આપીશું. અને જે રીતે પર્યાવરણની સેવા કરી રહ્યા છે અને પ્રદૂષણ ઓછું કરી રહ્યા છે, તેવી રીતે આ દેશની અંદર પણ તમારા આજુબાજુના જગ્યા પર જે કોન્ક્રીટના જંગલો ઉભા થઈ રહ્યા છે, એ કોન્ક્રીટના જંગલો સાથે સાથે આપણા પર્યાવરણની પણ સેવા કરવી આપણા માટે જરૂરી છે. સો હું બધાને નમ્ર વિનંતી કરીશ કે આવી રીતે તમારી આજુબાજુની જગ્યાની અંદર કોઈ પણ આવા ડેડ લેન્ડ અથવા ખાલી જગ્યા પડતી હોય તો અમારો સંપર્ક કરો અને સંપર્ક કરી અને અમને બોલાવો. અમે વિનામૂલ્યે તમને સેવા કરીશું અને સેવા કરી આપ્યા પછી એ પ્લાન્ટેશન્સની અંદર જે પણ કંઈક નાની મોટી જરૂર પડશે એના માટે અમે આગળ પૂરું તમને યોગદાન આપીશું. જય હિન્દ, જય ભારત.